ચાલો આપણે હવે બતાવીએ અશોકની શિલાલેખ. હું પણ ઘણા વર્ષો પછી આવ્યો છું. આ છે કંઈક અશોકની શિલાલેખનો ઇતિહાસ. તમે ઝૂમ કરીને વાંચી શકો છો. આની અંદર લેખ લખેલો છે. આ બાજુથી જવાય, તમે જોઈ શકો છો. આ બાજુ જઈ શકે છે. આ છે અશોકની શિલાલેખ. આમાં લેખ લખેલો છે પણ આપણે એ ભાષા તો આવડતી નથી. જે અશોકની શિલાલેખ આવી કંઈક. અને 25 રૂપિયા ટિકિટ છે. બાળકો માટે ફ્રી છે 15 વર્ષ સુધીના માટે. જુનાગઢથી આપણે દામોકુંડથી જરાક આગળ જુનાગઢ તરફ જઈએ, રસ્તામાં જ આવે છે અશોકની શિલાલેખ. એ ભાઈ એની પુરાતન ભાષા છે, આપણે ના આવડે. જા જૂનવાણી એકદમ. હા દીકરા, શું એ ગમે બાજુ જ્યાં બધું હરખું જ દેખાવાનું છે. એ પાણો જ છે, એમાં શિલાલેખ છે એટલે લેખ લખેલો છે અશોકનો. કહેવાય છે અશોકની શિલાલેખ. અહીં આવી રીતે લખેલું છે પણ આપણે એ ભાષા તો આપણે આવડતી નથી. એ આપણે ખબર નથી દીકરા કઈ ભાષા હોય. ઉર્દુ નથી દીકરા. હા, એનો બધો ઇતિહાસ લખેલો છે. આ બધો ઇંગ્લિશમાં છે અને ગુજરાતીમાં પણ છે. જો ગુજરાતીમાં તમને ઉપરથી નીચે સુધી બતાવું, વાંચો નીચે સુધી તો ખ્યાલ પડી જશે. આ બીજું છે બોર્ડ, બધું લખેલું જ છે. વિડીયોને પોઝ કરીને આપણે વાંચી શકો છો. હાજી ભવનાથથી જુનાગઢ તરફનો રસ્તો છે, જે અહીં લખેલું છે આઈ લવ જુનાગઢ. તેની એક્ઝેક્ટ સામે છે આ અશોકનો શિલાલેખ. અહીં તમે જોઈ શકો છો. આ બિલ્ડિંગની અંદર છે આપણે હમણાં જે જોયું તે. અને સામે છે અહીંયા સોનાપુરી. ચાલો આપણે હવે તમને આ સોનાપુરીમાં પણ લઈ જાય. જુનાગઢની સોનાપુરી એટલે કે શમશાને. ત્યાં જવાનું પાછળનું એક કારણ છે, કારણ કે ત્યાં દાસારામ મંદિર છે. દાસારામ બાપાને આપણે પગે લાગવા માટે જાય છે. એના માટે થઈને આપણે અંદર વિઝિટ કરીએ છીએ. જોકે સોનાપુરી સારું છે એટલે આપણે આજે સોનાપુરીની વિઝિટ કરવા જઈ રહ્યા છે. અંદર છે દાસારામ બાપાનું મંદિર સોનાપુરીમાં, એટલે આપણે દર્શન કરવા જઈ લઈએ. કેમ કે અહીં સુધી આવ્યો હોય તો દાસારામ બાપાના ચરણો સ્પર્શ કરતા જઈએ. હવે તમને અંદરનો નજારો બતાવું. આ રીતે બધાય મંદિર છે. નરસિંહ મહેતાનું છે, ખોડિયાર માતા છે, જલારામ બાપા છે. એમ અલગ અલગ બધા મંદિરો છે. તેમાં દાસારામ બાપાનું પણ મંદિર છે આપણું. તો ચાલો એને આપણે તમને દર્શન કરાવીએ દાસારામ મંદિરના. આ છે અહીંની સોનાપુરીનો નજારો. જોઈ લ્યો, ભક્ત દાસારામ બાપા તથા ભગીરથ ઋષિનું મંદિર. ચાલો આપણે દર્શન કરી લઈએ. ચપ્પલ ઉતારી લ્યો ભાઈ. અહીં ચપ્પલ કાઢ નાખ બેટા. એ પગમાં બૂટ કાઢ નાખ. બૂટ કાઢ નાખ માં દીકરો. ચાલો. હા વાંધો નહીં. ચાલો આ દાસારામ બાપા. ખોલ નાખો દરવાજો, ખોલ નાખો દરવાજો, ખોલો. હા અંદર જાઓ. ફાળાની યાદી પર લખેલી છે.
આમાં અત્યારે સામે પ્રકાશ આવે એટલે સરખું બરાબર નહીં દેખાય. બે તરફ છે, તમે જોઈ શકો છો. આ મંદિર બનાવવા માટેનો અનુદાન દાન આપેલું છે તે બધાનું અહીંયા નામ લખેલા છે. તો જય ભગીરથ બાપા, જય દાસારામ બાપા. ચાલો દર્શન કરી લીધા દાસારામ બાપાના. અમારે પણ પોરબંદર આ રીતે મંદિર બનાવેલું છે. ભગીરથ બાપાને દાસારામ બાપાને બેહાડેલા છે. તો અમે દર બીજ ઉપર ત્યાં શ્રીફળ વધારવા જઈએ છીએ. બાકી તો આડે દિવસે તો જ્યારે આપણે કોઈ શમશાને જતા હોય ત્યારે પગે લાગી જ લઈએ છીએ. એ બાજુથી નીકળ્યા હોય તો જતા આવીએ છીએ. બાકી બીજ ઉપર આપણે એક વખત તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને અહીંયા આરતી બારતીને શ્રીફળને વધારીએ છીએ આપણે. તો આ તમને અહીંયા સોનાપુરીમાં આપણા ભગીરથ બાપા અને દાસારામ બાપાના મંદિરના દર્શન કરાવ્યા.